એટલે આપણે એને ઉપગ્રહ નામ આપીએ છીએ, બરાબર. ઉપગ્રહ હંમેશા જે આપણા સંદેશા વ્યવહાર અને જે બેને કીધું એ પ્રમાણેના કામના ઉપગ્રહો આપણીથી 36,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર હોય અવકાશમાં. આપણને દેખાય કે ના દેખાય? ના દેખાય, કંઈ જ ના દેખાય. તો 36,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર એ સેટેલાઇટને આપણે મૂક્યો હોય, એ સતત પૃથ્વીની આસપાસ ફરતો હોય. તો એની ફરવાની ગતિ કેવી રાખીએ કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ 24 કલાકમાં એક ચક્કર લગાવે, બરાબર. તો એ સેટેલાઇટ પણ 24 કલાકમાં એક ચક્કર લગાવે. તો સેટેલાઇટની ફરવાની ગતિ અને પૃથ્વીની પોતાની ધરીની આસપાસ ફરવાની ગતિ બંને સરખી હોય. એટલે શું થાય? બે ગતિ સરખી હોય તો શું થાય? તમે બે મિત્રો સાયકલ ઉપર જતા હો રસ્તા ઉપર, બંનેની સ્પીડ સરખી હોય તો શું થાય? સાથે સાથે જાઓ ને, વાત એકબીજા સાથે વાત કરતા જઈ શકો. એકની સ્પીડ વધારે અને એકની ઓછી હોય તો તમે વાત ન કરી શકો. તો આ સેટેલાઇટ પણ એવું જ કામ કરે. બંનેની ગતિ સરખી હોય એટલે સતત પૃથ્વી ઉપર, માનો કે માંડવા તરફ એનું એન્ટેના હોય એટલે સતત માંડવાની ઉપર જ સિગ્નલ આવે. તમારે ક્યાંય આજુબાજુ જોવાની જરૂર નહીં. તો કરવાનું શું કે એક સાથે આખા ભારતની અંદર કોઈ પણ એક વિષય ઉપર છોકરાઓને જ્ઞાન આપવાનું હોય તો કંઈ એટલા બધા શિક્ષકો કાં તો દરેક જગ્યાએ મોકલવાનું હોય. એમ પણ થાય કે 10 વાગે 10 થી 10:30 આજે આ વિષય શીખવવાનો છે, તો કંઈ એ અડધી કલાક 10 થી 10:30 કેટલી જગ્યાએ શિક્ષકોને મોકલીએ. એને બદલે ફક્ત એક જ સેટેલાઇટ ઉપર હોય. કોઈ પણ એક શિક્ષક એના પોતાના ઘરેથી, પોતાના સ્કૂલની અંદર, એના રૂમમાં બેઠા બેઠા એ વિષય ઉપર અડધી કલાક પોતે જે કંઈ પણ જ્ઞાન આપે, કેમેરા દ્વારા એને રેકોર્ડ કરી, હવે આજકાલ તો મોબાઈલથી પણ થાય છે, અને સીધા એ સિગ્નલ આપણે સેટેલાઇટને મોકલીએ. સેટેલાઇટ એ સિગ્નલ લઈ અને નીચે જ્યારે ધરતી ઉપર એ સિગ્નલને પાછા મોકલે, આખા ભારતની અંદર એક સાથે બધાને એક સમયે સિગ્નલ. આ મોટામાં મોટો એક ફાયદો છે કે શિક્ષણની અંદર સેટેલાઇટ કેવી રીતે કામ. વાહ, બહુ સરસ.